નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8નું જે ગુજરાતીનું એકમ કસોટીનું પેપર લેવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ. ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. વિષય રહેશે ગુજરાતી, ધોરણ રહેશે 8, તારીખ છે 4/1/2025 અને સમય રહેશે 1 કલાક, એકમ રહેશે 11 થી 13 અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ પહેલું છે, લોકગીતો અને લોક સાહિત્યની કથાઓ, નાટકો સ્થાનિક કક્ષાના સંવાદિતાની લેખિત રજૂઆત કરે છે. આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરો અને આપણે જોઈએ તો વિભાગ એ છે, તો એમાં એક વિભાગ પસંદ કરવાનો છે. તમને આવડતા કોઈ પણ એક લોકગીતની સળંગ 5 થી 7 પંક્તિઓ લખવાની છે. તો તમે તમારા જે પુસ્તકમાંથી તમે યાદ હોય તમે લખી શકો. જેમ કે આપણે પ્રથમ સજનની જોડ સખી નહીં જડે રેલો, એ તમે લખી શકો. પછી બીજા ઘણી છે એવી તમે લખી શકો. તમને આવડતા કોઈ પણ એક લગ્ન ગીતની સળંગ 5-7 પંક્તિ લખી શકો. તમે વાંચેલી સાંભળી એક લોકકથા ઘટના ટૂંકમાં વર્ણવો. તો આ તમારા માટે ઇઝી બની એ લોકકથા તો તમને ઘણી એવી સાંભળેલી હોય તો તમે આમાં લખી શકો. તો લોકકથા વિશે તમારે સાહિત્ય લખી નાખવાનું છે. તો આપણે આગળ વધી જઈએ એવા 3 ક્વેશ્ચનમાંથી તમે આ લોકકથાવાળો છે ઇઝી તમારે પડી શકે. પછી છે, આપેલી કાવ્ય પંક્તિને પ્રાસવાળી બીજી એક પંક્તિ ઉમેરો, કોઈ પણ 5. તો તમારે જાતે જ મિત્રો કરવાનું રહેશે. તો મારે તે આંગણીએ મહેમાન આવ્યા. તો એમાં જો આવ્યા, તો આમાં છે નયનોના નેહ તણો દરિયો લઈ આવ્યા. તો આવ્યા એવો પ્રાસ મળે છે. ફૂલોને જુઓ હસતા રહે છે. તો ફૂલોને જુઓ હસતા રહે છે. પછી છે, જીવન જીવું છું હું બીજાને માટે. જીવન જીવું છું બીજાના માટે. ઝાકળ વરસે ધોધમાર. શું? ઝાકળ વરસે ધોધમાર. સદા સાથ આપે મિત્રો મોને. ગુજરાત મારી ગરવી એવી ગુજરાત. ચાલ ભેરું ઝાડદેવને નમીએ. મારા ચગે છે પતંગ જે કેવો ગગનમાં, ઊંચે ગગનમાં. વગડાને મળવાને જાવું આજ મારે. સાદ પાડે છે સીમ મને સાથ. આમાંથી તમારા સાહિત્ય કરી લેવા. સૌદ આપેલા છે એમાં તમારે કરવાના રહેશે. પછી છે, નીચેના કોઈ પણ એક વિભાગ પસંદ કરી ઉત્તર લખો. આ સમયપત્ર આપેલું છે તો તમે સાહિત્ય સમયપત્ર જોઈ લો. તો આપણે એના ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલું છે, ઉધમપુર જવા માટે જરૂર. ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે? તો ઉધમપુર ક્યાં આપેલું છે? તો અહીંયા આપેલું છે ઉધમપુર. જવા માટે કઈ ટ્રેન મળશે? તો જન્મભૂમિ એક્સપ્રેસ મળશે. કઈ મળશે? પહેલાનો આન્સર છે જન્મભૂમિ એક્સપ્રેસ. જન્મભૂમિ એક્સપ્રેસ તમને મળશે. તો આમાં જવાબ રહેશે જન્મભૂમિ એક્સપ્રેસ પહેલાનો. પછી છે, ફક્ત સોમવારે કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે? તો ફક્ત સોમવારે કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે? તો ફક્ત સોમવારે તો જોઈ તો મંગળથી ગુરુ, ગુરુથી શનિ. ફક્ત સોમવારે તો દિવ્યમાં જોઈ તો શુક્ર શનિ. આ નહીં આવે, આ નહીં, આ આવશે, આ બે આવશે. આ નહીં આવે, આ આવશે, આ નહીં આવે. અને લાસ્ટમાં ગુરુથી શનિ એ પણ નહીં આવે. તો આમાં જવાબ આવશે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ. એ તમને સોમવારે દરરોજ મળી રહેશે. ગરીબ નવાઝ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે? તો ગરીબ નવાઝ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે? તો બેંગ્લોર સિટીથી ઉપડશે અને ક્યાં જશે? તો અજમેર. તો અજમેર સ્ટેશને 7:05 આવશે. અને ક્યાં જવાની છે એવું આપણે જોઈએ તો બેંગ્લોર સિટી પાછી જવાની હશે. તો બેંગ્લોર સિટીને 7:55 પાછી ઉપડી જશે. એટલે એ પછીના પ્લાન પાછી બીજું ઉપડી જતી. એમાં થોડુંક ઊંધું છે પણ ચાલશે. પછી તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પરથી જશો અને કઈ ટ્રેનમાં બેસશો? તો હરિદ્વારમાં આપણે જોઈએ તો હરિદ્વાર મેલ ટ્રેનમાં જશું, અમદાવાદ પ્લેટફોર્મ પરથી બેસશું. અને કઈ ટ્રેન આપણે જોઈએ તો કઈ ટ્રેનમાં બેસશો? તો એમ હરિદ્વાર મેલ અને અમદાવાદ પ્લેટફોર્મ પરથી અને પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી બેસશું. ક્યારે? પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી બેસશું. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો એમાં જોઈ તો વિભાગ બી છે,
નીચેના રેલવે સ્ટેશનના સમયપત્રકને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવા. તમારે સમયપત્રક સાહિત્ય જોઈ લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લો. પછી છે આપણે જોઈએ તો વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે? તો વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે? તો અહીંયા જો વાંકાનેર અહીંયા આપેલું છે. ક્યાં આપેલું છે? વાંકાનેર અહીંયા આપેલું છે, જો અહીંયા. અને ઓખા અહીંયા આપેલું છે. અહીં ટાઈમ શું 11 વાગ્યાનો આપેલો છે, 11 થી 5:20. તો જવાબ આવશે આમાં 5:20 જવાબ આવશે. 5:20 કલાક લાગી જશે. ટ્રેન 4:28 કયા સ્ટેશન પર પહોંચી હશે? તો દ્વારિકા સ્ટેશન ઉપર. અહીં જો 4:37 આપેલું છે, તો આ બીજાનો આન્સર હશે દ્વારિકા. શું આવશે? દ્વારકાનો જવાબ રહેશે. તો સાહિત્ય તમારે આના જવાબ કરી લેવાના રહેશે. પછી છે ત્રીજા નંબરનું, કશિશ રાત્રે 9:33 વાગે ટ્રેન પકડે છે તો તે કયા સ્ટેશન પર ચડી છે? તો કયા? 9:33. તો સુરેન્દ્રનગર ઉપરથી. ક્યાંથી? સુરેન્દ્રનગર ઉપરથી. જવાબ આવશે અહીંયા સુરેન્દ્રનગર. ટ્રેનનું સૌથી વધુ રોકાણ કયા સ્ટેશન પર થશે? તો ટ્રેનનું સૌથી વધુ રોકાણ છે કયા સ્ટેશન પર થશે? તો એમાં જવાબ શું આવશે? તો ઉપલો જવાબ છે અમદાવાદ સ્ટેશન ઉપર થશે. ઓખા સ્ટેશન ઉપર કેવું છે આપણે જોઈએ તો અમદાવાદ સ્ટેશન ઉપર છે સૌથી વધારે રોકાણ થશે. ક્યાં છે? અમદાવાદ ઉપર. પછી છે અહીંયા રાજકોટથી ઓખા જવા માટે કેટલા વાગે સ્ટેશન પર જવું પડશે? તો રાજકોટથી ઓખા જવા માટે 12 થી 12:05 ગાળામાં તમારે જવું પડશે. 12 વાગ્યા આપણે પહેલાં તમારે આવી જવું પડશે. 12 થી 5:05 ગાળામાં તમે આવી જશો તમે એને પહોંચી શકશો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે વિભાગ 3 છે. નીચેના રેલવે સ્ટેશનના સમયપત્રક આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તમારે આપેલા જવાબ લખવાના રહેશે. પહેલું છે અમદાવાદ. પછી છે આગળનું જોઈએ તો એમાં ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે કે કેમ? તો દાદર જવા માટે. દાદર ક્યાં આપેલું છે? અહીંયા. તો અહીં સોમથી બુધ છે તો નહીં મળે. તો પહેલામાં જવાબ આવશે ન મળે. પછી છે મીનાને પુરી જવા માટે કયા કયા દિવસે ટ્રેન મળશે? તો પુરી અહીંયા આપેલું છે. શુક્ર શનિ જવાબ આવશે. બીજાનો જવાબ રહેશે. શું જવાબ આવશે? શુક્ર અને શનિ તમારો જવાબ રહેશે. તો આમાં જવાબ આવશે શુક્ર અને શનિ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવો. પછી છે આબુ રોડ જવા માટે ટ્રેન ક્યાંથી આપણે જોઈએ તો ક્યાંથી આવે છે? તો આબુ રોડ જવા માટે ટ્રેન ક્યાંથી આવે છે તેનો આપણે જવાબ જોઈ લઈએ. તો એમાં જવાબ આવશે આબુ રોડ જવા માટે ટ્રેન ક્યાંથી આવે? એમાં અહીંયા છે અમદાવાદથી આવશે. ક્યાંથી આવશે? અમદાવાદથી. તો જવાબ આવશે આમાં અમદાવાદ. અમદાવાદ એનો જવાબ રહેશે. પછી હશે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે. તેમાં છાયાબેન સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડું કેટલા વાગ્યે પહોંચવું પડશે? તો છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડું કેટલા વાગ્યા સુધી? તો કયા સ્ટેશન પર? સોમનાથ જવા માટે. તો આમાં આપણે જોઈએ તો સોમનાથ આપેલું છે અહીંયા. અહીં છે અમદાવાદથી જબલપુરથી સોમનાથ તો 8:10 થી 8:15. જવાબ આવશે 8:10 થી 8:15. શું જવાબ આવશે? 8:10 થી 8:15 જવાબ તમારો રહેશે. એ તો 8:10 થી 8:15 ગાળામાંથી તમારે પહોંચી જવું અને તમે ટ્રેન ચૂકી જશો. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવા. પછી છે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો આ ક્વેશ્ચનના આન્સર છે આપણે સમય રહેશો તો આ બધા ક્વેશ્ચનના આન્સર પાર્ટ 2માં કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી રાખજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.